નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ ફ્રાન્સ કબૂતરબાજીની। તો ફ્રાન્સ કબૂતરબાજી પ્રકરણમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ માહિતી। સીઆઈડી ક્રાઇમે 8 લોકોના નિવેદન લીધા છે। અન્ય પ્રવાસીઓના નિવેદન લેવાની પણ કાર્યવાહી। અન્ય 50 ગુજરાતીઓ ટૂંક સમયમાં વિદેશથી ગુજરાત પરત આવશે। કબૂતરબાજીના એજન્ટો સુધી પહોંચવાનો પ્રયાસ। 40 લાખથી 1.25 કરોડમાં અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીની ડીલ થઈ હતી। ફ્રાન્સ કબૂતરબાજી પ્રકરણમાં સૌથી મહત્વના સમાચાર। ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ માહિતી। 8 લોકોના નિવેદન લેવાયા। તો કબૂતરબાજીના એજન્ટો સુધી પહોંચવા માટે સીઆઈડી ક્રાઇમ હાલ અત્યારે તપાસ કરી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન પણ આપણી સાથે છે। જી નવીન, સમગ્ર પ્રકરણમાં શું વધારે માહિતી? પૃથા, ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે, જેમાં સામે આવ્યું છે કે આ જે ડીલ નક્કી થઈ હતી તે 40 લાખથી લઈને 1.25 કરોડ સુધીની ડીલ નક્કી થઈ હતી। દરેક પેસેન્જર એટલે કે મુસાફરો હતા ગુજરાતના, તે લોકો અમેરિકા પહોંચી જાય ત્યારબાદ તેમને 40 લાખથી 1.25 કરોડ સુધી જે અલગ અલગ નક્કી કરવામાં આવ્યું હતું રેટ, એ પ્રમાણે રેટ આપવાના હતા। સાથોસાથ અન્ય 50 જે ગુજરાતી છે જે વિદેશ ગયા હતા આવી રીતે, અને તે લોકો ટૂંક સમયમાં ભારત આવે એ પ્રકારની માહિતી પણ સૂત્રો દ્વારા મળી રહી છે। સાથોસાથ હાલ જે લોકો 21 મતલબ ગુજરાતમાં આવી ચૂક્યા છે ફ્રાન્સથી, તે લોકોમાંથી 8 લોકોના નિવેદન જે છે પૃથા તે લઈ લેવામાં આવ્યા છે સીઆઈડી દ્વારા। બીજા લોકોના નિવેદન લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જો કે એજન્ટોના નામ પણ સીઆઈડી ક્રાઇમ પાસે આવી ગયા છે। જે એક્સક્લુઝિવ માહિતી છે ન્યૂઝ 18 પાસે કે એજન્ટોના નામ જે છે તે સીઆઈડી પાસે આવી ગયા છે, પરંતુ પુરાવા એકત્રિત કરવાની કામગીરી જે છે ચાલી રહી છે, અને ટૂંક સમયમાં ફરિયાદ દાખલ કરીને અને મોટી કાર્યવાહી સીઆઈડી ક્રાઇમ આ મામલે કરશે તે પ્રકારના સમાચાર પણ સામે આવી રહ્યા છે। પૃથા જી નવીન, અન્ય હજી પણ કેટલા લોકોને ગુજરાત પરત મોકલવામાં આવશે આ સમગ્ર કબૂતરબાજી પ્રકરણમાં? બિલકુલ, હજી 50 બીજા લોકો, જે એક્સક્લુઝિવ માહિતી અમને મળી રહી છે સૂત્રો દ્વારા, બીજા 50 જે લોકો છે ગુજરાતી, તે લોકો ટૂંક સમયમાં અહીંયા પરત આવશે, કારણ કે એ લોકો ત્યાં જ અત્યારે ટુરિસ્ટ વિઝા પર ગયા હતા અને એ લોકો બીકના કારણે કદાચ પાછા ના આવ્યા હોય, પરંતુ તે લોકો ટૂંક સમયમાં ગુજરાત 50 જણા પાછા આવશે, અને તે લોકોને પણ નિવેદન લેવાની કામગીરી જે છે તે સીઆઈડી દ્વારા કરવામાં આવશે। પરંતુ જે સૌથી મોટી વાત છે કે 40 લાખથી 1.25 કરોડ સુધીમાં આ ડીલ જે છે તે નક્કી થઈ હતી પૃથા, અને તે પ્રમાણે અમેરિકા પહોંચ્યા બાદ આ રૂપિયા જે છે તે એજન્ટો સુધી પહોંચાડવાના હતા, જેમાં કેટલાક રૂપિયા એડવાન્સ પણ આપ્યા હોય એ પ્રકારના સમાચાર પણ સામે આવી રહ્યા છે। જી નવીન, સમગ્ર માહિતી બદલ આભાર। તો સીઆઈડી ક્રાઇમે 8 લોકોના નિવેદન લીધા છે, જેમાં અલગ અલગ ખુલાસા પણ થયા છે। એક્સક્લુઝિવ માહિતી કે હજુ પણ અન્ય 50 ગુજરાતીઓ ટૂંક સમયમાં જ વિદેશથી ગુજરાત પરત આવશે। કબૂતરબાજીના એજન્ટો સુધી પહોંચવાના પ્રયાસ ચાલી રહ્યા છે। 40 લાખથી 1.25 કરોડમાં અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીની ડીલ થઈ હતી। અને સમાચાર